ફાઇનલી આપણે છે ને ક્યુએન શૂટિંગ થઈ ગયો છે ને હવે તમે તમારે છૂટા છો તમારે હવે તમારું કામ કરો જાવ. વાવ બ્યુટીફુલ કેવું મસ્ત લાગે દેખું આવું મોસમ હોય મને બહુ મજા આવે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા છે ને આખું આપણું પરિવાર છે ને અહીંયા બેસી ગયું છે કારણ કે અત્યારે છે ને આપણે ક્યુએન વિડીયો શૂટિંગ કરવાનું છે. પહેલું આપણે જે ક્યુએન વિડીયો શૂટિંગ કર્યો હતો ને એમાં આપણે કીધું હતું કે 500 લાઈક ને ભાઈ એમાં આપણે એમ કીધું હતું કે 500 લાઈક થઈ જાય ને એટલે બીજો ક્યુએન લાવવાનો છે. પણ 500 લાઈક હું એમાં 1 લાખ વ્યૂ આવી જાય ને કેટલી બધી તો લાઈક આવી જાય પણ તોય આપણે ક્યુએન ન લેવા થોડુંક કામ આવી જઈશું ને એટલે બાકી અત્યારે છે ને તમારે બધાને કહેવાથી છે ને આપણે ફરીવાર ક્યુએન લેવા છીએ અને ફરીથી બધાને બેસી જશે ને હવે આપણે ટ્રાયપોડ ને વેપન બધું સેટ કરી નાખ્યું છે ને હાલો આપણે છે ને ક્યુએન વિડીયો શૂટિંગ કરી નાખીએ પહેલા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ક્યુએન વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે. હજી ફેમિલી બેસી ગઈ બધાએ છે ને આજ તો બધાએ પ્રશ્નનો જવાબ દીધો છે. થોડાક નર્વસ થતા હતા કેમ કે નવું હોય ને એટલે તો ફાઇનલી આપણે છે ને ક્યુએન શૂટિંગ થઈ ગયો છે ને હવે તમે તમારે છૂટા છો તમારે હવે તમારું કામ કરો જાવ. આપણે બધાનું કામ હતું, મારે એકલાને થોડું કામ હતું. હા તો આપણે આ વિડીયો શૂટિંગ કર્યો ને એમાં લગભગ 1 કલાક થઈ ગઈ છે ને આપણે હર્ષભાઈ છે ને ચા વહી જાય કઈ ખબર જ નહીં. આખો ફળિયામાં તો કઈ દેખાતો જ નથી. આ ગઢમાં બેઠા પણ કોને ખબર ચા વહી ગયો હોય. લગભગ આ છે ને ભાઈબંધ ની ઘેર વહી ગયો છે. કોને ખબર ચા વહી ગયો ના લગભગ ગયો છે રમવા ભાઈ બનો છે ને. હર્ષ ચા રમવા જતો લા પણ એ તો બ્લોગ કરતા બસ આ મૂકી દે અહીંયા બસ હાશ પાડ્યો મિત્રો ફોન લા તને બ્લોક કર્યા તો ટ્રાયપોડમાં નાખી દીધો છે ફોન ને આપણે જો આ શૂટિંગ કરે છે. હા ભાઈ વાહ ભાઈ વાહ શૂટર એ પપ્પા મમ્મી જાય છે વાડીએ. કેમ મમ્મી વાડીએ જાવ છે? આપણી ગયાટું છે ને ખડ લેવા જાય છે ને હવે આપણે છે ને જે ક્યુએન વિડીયો આપણે શૂટ કર્યો ને એને આપણે એડિટિંગ કરવા મળી ને ભાઈ છે ને આપણી સ્ટોરી મૂકે છે કારણ તો એમાં છે એવું કે પપ્પાની મમ્મી જાય છે વાડીએ ખડ લેવા. એમાં આપણો ભાઈ છે ને સ્ટોરી મૂકે છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર થાય છે ને એટલે ખાલી 2000 જ ફોલોવર ઘટે એટલે આપણે 2000 ફોલોવર વધી જાય એટલે આપણે 100 કે ની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. એ રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં પછી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરી તો જલ્દી ફોલો કરી નાખો અને ફોલો કરેલો હોય ને તો તમારા જેટલા ફેમિલી મેમ્બર જેટલા દોસ્તો છે બધાને શેર કરી દો એટલે એ બધા ફોલો કરી નાખે એટલે આપણે 1 લાખની ફેમિલી છે ને જલ્દી કમ્પ્લીટ થઈ જાય. બાકી જાય છે 12:30 ને અનિતા જો લખ્યા છે ને હાજી થોડુંક લખતી છે ને અત્યારે થોડુંક લખી જેમ કે 12 છે એટલે થોડીક બે છે. હું લખ સંસ્કૃતનું દેખાડો તાર અક્ષર કેવા પડે સંસ્કૃતના. કાલના બ્લોગમાં છે ને આપણે અંગ્રેજીના ગુજરાતીના અક્ષર જોયા કેવા પડે. તમે જે ન જોયો હોય તો કાલના બ્લોગ જોયા હોય તમને ખબર પડી જાય કે અંગ્રેજીના ગુજરાતીના અક્ષર કેવા પડે અનિતાના. આજ આપણે સંસ્કૃતના અક્ષર જોવા છે કેવા પડે. જુઓ આવા અક્ષર પડે ને સારા પડે. બાકી તમે કોમેન્ટ કરો મને તો સારા લાગે પણ તમે કોમેન્ટ કરી દેજો કે સારા છે કે નહીં. તેજલ ભાભી રાંધવા બેસી ગયા છે ને શું છે રાંધવામાં? શું છે શાક? ગાંઠિયાનું શાક. નાઈસ. ગાંઠિયાનું શાક ને રોટલા. એમ ને અવાજ સંભળાતો નથી તમારો. તમે ધીમે ધીમે બોલો કઈ સંભળાય નહીં. ભૈયા ભાઈ આમ કહે છે કે એને ખાવું એ ભૈયા ગાંઠિયાનું શાક કોને કોને ભાવે ને કોમેન્ટ કરી દેજો. મને તો ગાંઠિયાનું શાક બહુ ભાવે. બાકી અત્યારે છે ને જેવો તેવો વરસાદ આવે એવો મોસમ થઈ ગયો છે. આમ જો અત્યારે વાદળા કેવા થઈ ગયા નહીં ખુલ્લું મોસમ છે તો અંધારે જેવું કેમ લાગે? ખુલ્લું મોસમ છે પણ જેવું તેવું અંધારે જેવું લાગે. ગણિત હજી લખે છે હજી લખવાનું પૂરું નથી થયું. ભાઈ ઓલે પણ ફોન જોવે છે. હાલો આપણે છે ને એડિટિંગ જરી કેવું છું બાકી રહી ગયું છે આપણે જરી કે એડિટિંગ કરી નાખીએ. બપોર થઈ ગયું છે ને બપોરે જ આવી જશે. બપોરમાં છે જમવાનું ગાંઠિયાનું શાક છાશ તળેલા ભૂંગળા અને નાની નાની વાટકી છે ને અહીં થોડાક મરચાં છે ને ડુંગળી છે તો બધા આખો પરિવાર બેસી જશે. તો હાલો આપણે છે ને બપોરા કરી લઈએ. વાગી જશે 2:30 ને આપણે હર્ષભાઈ થી જાગી જશે. જો જાગી જો હર્ષ. તને શોખ થવાનું કીધું આગું શોખ થવા મળ્યો કીધા વગરના. તો અત્યારે છે ને પાણી આવ્યું ને તે પાણી ભરે છે. એક ભૂંગળા અહીંથી જાય છે ને એક ભૂંગળા સામેથી ડાયરેક્ટ અહીંયા તક જાતી છે. પાણી આવ્યું ને તે પાણી જ્યારે ભરાય છે અને અત્યારે એડિટિંગ હજી કમ્પ્લીટ નથી થયું ને એટલે આપણે એડિટિંગ કરવાનું છે. જરીક જ બાકી છે પણ આપણે કરી નાખીએ ફટાફટ. આપણે હર્ષભાઈ છે ને અહીંયા આવીને કાંક વાતચીત કરવા મળ્યા. શું કે હર્ષ? હે ચા હું બુલબુલ કહેતો છે. ચા છે બુલબુલ બાજી
પછી એમ છે પછી પછી ચા છે બારી કેટલા બસા છે? બે બસા કેટલા છે? હું શેની હું વાતો કરે આવડો આ હું કકલ આપણે બુલબુલ છે હું તો નથી યાદ કરતી દસ હા. બુલબુલ જોઈ તાર ઈતન બરક આવતો તો ઈ કે ના બુલબુલ છે અહીંયા હાલો કે. હા અને હારું એકડે આવડી જાય બે બુલબુલ કેટલી બુલબુલ છે બે બુલબુલ છે વાહ ભાઈ વાહ હજી છે ને હમણાં છે ને વાતો કરતા શીખ્યો જેમ મોટો મોટો થતો જાય ને વાતો કરતા શીખી તો જાય ને કેવી ક્યુટ છે આમ વાતચીત કરે આવડે રે મજા આવે આપણે સાંભળવાની હું છે હર્ષ ચા છે હે ના છે શું છે શું છે બુલ 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 કે તો આવી ગયું છે શરબત આ શરબત છે કે તને શું લાગે? શરબત જ છે દારૂ. આપણે ભાઈ પીળા જેવું લાગે એટલે દારૂ હોય છે કે નક્કી ન કહેવાય એટલે આ તો અચાનકનો વરસાદ આવવા માંડ્યો તો આખો ફળીઓ ઘડી વાર પલાળી દીધું તો અત્યારે વરસાદ શરૂ જ છે હા વિડીયોમાં કેમ નથી દેખાતું વરસાદ અત્યારે શરૂ છે ને ઘડી વારમાં ખૂબ ફળીઓ પલાળી નાખ્યું અને આ વિડીયોમાં નથી દેખાતું આમ જો ને વધારે દેખાય કોલે પણ જો પડે હવે દેખાતું છે હા વરસાદ આવે ને એટલે કઈ હેડે ન હું છે શું કરું હું નહીં કરું હવે જોઈએ વરસાદ કાલે રોકે અત્યારે કેટલા 4 વાગી જાય 4 વાગે અત્યારે વરસાદ આવ્યો બોલો તો અત્યારે છે ને હું દરવાજો ખોલું છું કારણ કે બપ્પા છે ને વાડિયાથી નિરણ લઈને વૈયા છે જોવો એટલે પણ આ દરવાજો પણ ઓલો ખોલી જાય છે શું કરવું તો અત્યારે છે ને એવડે નિરણ લઈને વૈયા છે વાડિયાથી કારણ કે લીલી નિરણ નથી ઓલી હું કઈ જેલી આવે ને એ નિરણ હતી મારા ગાય હાટું તે જ્યારે મારું ઉપર લઈ આવ્યા છે ફાઇનલ લીલી નિરણ ને અત્યારે છે ને આપણે વિડીયો શૂટિંગ કરતા હતા કોમેડી વિડીયો શૂટિંગ અડધો શો છે ને અડધો બાકી છે કરવાનું શૂટિંગ તો આ આપણા એક્ટર છે આ આપણે એક્ટર છે ને હું આપણો એક્ટર છું હાલો આપણે વિડીયો શૂટિંગ કરીએ કા તો ફાઇનલી આપણો કોમેડી વિડીયો શૂટિંગ થઈ ગયો છે બાકી અત્યારે જો મોસમ કેવું પીળું વાવ કેવો મસ્તીના વાદળા છે અત્યારે ફાઇનલી છે ને આપણા પાડોશ દીકરો એટલે કે પકોડા સિંહ પકોડા સિંહ હિયર હા પકોડા સિંહ હિયર એમાં એવું છે અમારે છે ને એક ભૂગો ભરાડી તમે સર્ચ કરીને જોતો એમાં આનો જોક જોતો તમે ખાલી એક વાર અને મોઢું જો શરમદાર નો તો દીકરો છે એમાં કાઈ ઘટ્યા નહીં ના એ કીધું તો આયા છે ને પડોશમાં જ રહી છે આપણા ભાઈ બને છે એટલે કરે કઈ આયા વગર બાકી જ્યારે મોસમ જોઈને હું ઇમ્પ્રેસ થઈ જાઉં આમ તો જો કેવો જ્યારે આ વાદળા ને ઓહો કેવું મોસમ અત્યારે ઓલે બધું ઉભો રહ્યો તમને આગળ થોડુંક બતાડું વાવ બ્યુટીફુલ કેવું મસ્ત લાગે દેખું એટલે આવું મોસમ હોય મને બહુ મજા આવે પણ કેવું આમ તો થોડું પીળું વાદળા કેવા છે ને આ કેવા આમ જો અહીંયા વાવ નકરું વાવ કરવાનું જ બંધ થાય બાકી આવડે આપણી ગાય કેમ ઠેકડા માર્યા છે હું જોઈ ઠેકડા માર્યા છે તો આપણે થઈ જશે ફ્રેશ ને મારા ભાઈ તો આપણે ફ્રેશ થવા જોશે ને એ શું કરે મસરા માર કે તો અત્યારે ફ્રેશ થવા જોશે કારણ કે આપણે છે ને અત્યારે જવાનું છે હેર કટિંગ કરવા ને અત્યારે મોસમ જો અત્યારે સુરજ દાદા હાવ ઢળી ગયા છે હાવ કઈ દેખાતું ને જેવું તે ઓલા પણ પીળું દેખાય હવે અત્યારે છે ને વરસાદ જેવું કઈ મોસમ નથી હા બપોરે આવ્યો તો પછી વરસાદ પણ અત્યારે પછી વરસાદનું નામો નિશાન નથી તમને મેં દેખાડ્યું તો ખબર છે વરસાદ આવ્યો તો આખું ફળિયું પલ્લી જતું પણ અત્યારે જુઓ અહીંયા ખાલી પલ્લેલું છે કારણ કે આ બધું પાણી ઢોળાય ને એ બધું એટલામાં ફેલાઈ જાય બાકી આ બધું વરસાદનું છે ને આ બધું પલ્લી જતું પણ અત્યારે પાછું સુકાઈ ગયું કારણ કે આપણે વેકરો છે ને કામ કર્યું હાલ બાણું થઈ ગયું છે બેન ને હાલો આપણે ભાગી ફાઇનલી આપણે આવી જઈએ છીએ વાળ કાપવા ને આવતા છે ને ભાઈને જો વારો આવી ગયો છે ને અહીંયા આપણે વારો જ ન આવે ઘડી વારમાં આવતા છે ને ભાઈ બેસી ગયો છે વાળ કાપવા હવે એ આવી જાય ને પછી એવું લાગે તો હું કપાઈ નાખું મારા જેવા તો મોટા થઈ જશે હા એ કપાઈ નાખે પછી હું કપાઈ નાખું તો એસકે ભાઈ તો વાળ કાપી નાખ્યા છે એની પછી ડાયરેક્ટ મારો વારો આવ્યો કારણ કે આ દુકાન આસનાસ ભીડ જ નથી નકર કાયમ છે ને ભીડ હોય ને ઘડીક વારમાં વારો જ ન આવે તો આજ અમારા ભાઈ હારા હતા એટલે વહેલા વારો આવી ગયો બાકી જે વાળ નથી કાપા પણ એ ભેગા આમ તો કેવું મસ્ત લાગે આમ જોઈને જ મજા આવી જાય કે મસ્ત વાળ કપાણા આજકાલે ને વોઇસ ઓવર એટલે કરું કારણ કે છે ને તાણી ગીત વાગતું છું ને એટલે કોપીરાઇટ આવી ગયું હોય તો એટલે આપણે રિસ્ક ન લેવાય એટલે આપણે મેં વોઇસ ઓવર કરી નાખ્યું પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને વાળ મસ્ત મજાને કપાઈ જાય છે ફાઇનલી મિત્રો આપણે છે ને કાપી નાખ્યા છે વાળ કે બાકી કેવા છે ને વાળ કપાઈ કોમેન્ટ કરી દેજો મને તો થોડુંક આજકાલ હારા લાગ્યા બાકી છે ને વાળ કપાઈ જતા ને તે વૈસે કે હાલો ને આવ્યો અહીંયા જતા હોય તે વાડીએ વૈયા વસી આપણે આ પછી વાડીએ ને વાડી આપણે છે ને અહીંયા માતાજી આપણે દીવાબત્તી કરી નાખી છે દીવો અગરબત્તી કરી નાખી છે તો હાલો આપણે છે ને અહીં ઘડીક બેઠા ને હવે છે ને આપણે ઘેરે જવાનું છે બહાર આવતા પહેલા છે ને આપણા ડેલો છે ને એને આપણે પાર કરવો પડે હવે ડેલાને ફાઇનલી પાર કરી નાખ્યો છે હું અહીંથી નીકળી ગયો બહાર ને ભાઈ અહીંથી ત્યાંથી નીકળો એલા એટલે બધું ફ્લેક્સિબિલિટી હે તો અત્યારે છે ને આ ભાઈ છે ને આપણે બોડીગાર્ડ એ આપણને મૂકવા આવ્યો હતા કા મૂકવા આવ્યો છો હા તો ભાગ્યા આવજે આવજો
એ હું તો કાલ આવી હતી તમે આવજો પાછા ધ્યાન રાખજે ને દીવામાં યાદ રાખજે. મને કઈ બીક ના લાગે. તો હાલો હવે આપણે છે ને ઘેરે ભાગી. ફાઇનલી આપણે પૂગ્યા છીએ ઘેરે ને અહીંયા પૂગતા છે ને અહીંથી નીકળશે ત્યારે હાવ અંજવાળું હતું પણ અહીં પૂગ્યા ને તો હાવ અંદર થઈ ગયો. જો ઘમ ગોર બધે અંદર થઈ ગયો હાવ. એટલી બધી વાર લાગી બોલો. તો જ્યારે ઘેરે આવ્યા ને તો એ ભેગી છે ને પથારી થઈ ગઈ છે ને બધા લોકો હોઈ ગયા છે. બાકી અત્યારે હું તો થોડું પથારી ઉપર તો આમ જોયું ને તો એક વસ્તુ જોવા મળે. ઉપર તમને દેખાડું કેમ જોવા મળશે. હા જો દેખાડું દેખાય તમને. આ ઓલો હોલ છે ને આવડો હોલ છે ને એમાં ડાયરેક્ટ ચંદ્રમામાં દેખાય. જો સાંદવામાં છે ઓકે લાઈટ નથી બરાબર. અહીં દેખાડું તમને. અહીં જો આ સાંદવામાં છે ને અહીંથી દેખાય. હા ચાંજો. હા જો આ હોલ આમાંથી ડાયરેક્ટ દેખાય. કેવું મસ્ત લાગે. હું તો ને આમ તો ડાયરેક્ટ આમ નજર કીધો તો દેખાણા ત્યાં અહીં જરીકે હોલ માંથી દેખાય. સારું કહેવાય. ને આજ આપણે જે ક્યુએન વિડીયો શૂટિંગ કર્યો ને એવડો આવી જાય કાલ આવશે એ વિડીયો. તો કાલ જોવાનું ચૂકતા નહીં. તમારે જેટલા પ્રશ્ન હતા ને એ બધા આપણે સોલ્વ કરી નાખ્યા છે. બધા ડાઉટ આપણે છે ને પૂરા કરી નાખ્યા છે. તો કાલે ક્યુએન વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો હાલો બ્લોગને આ એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો આપણે મળી બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.